અત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે અને એમાં મેં પણ અગાઉ જ્યાં જ્યાં પણ આ વિસ્તારની અંદર સમરસ પંચાયત બને એમને 5 લાખ રૂપિયા ગ્રાન્ટ આપી એવું જાહેર કર્યું હતું। એમાં મને સંતોષ છે કે સોયગામ તાલુકાની જે 17 ગ્રામ પંચાયતો હતી એમાં 5 ગ્રામ પંચાયતો બિનહરીફ કરી છે, એટલે ખૂબ ખુશી છે। અને આ જ રીતે વિસ્તારના ગામડાના વિકાસ કરવા માટે જો ગ્રામ પંચાયતો બધા સમજુ લોકો સાથે મળી અને સમરસ બનાવે તો ગામનો વિકાસ ક્યાંય અટકતો નથી અને ગામનો જેવો જોઈએ એવો વિકાસ થાય છે। એ જ રીતે આજે આ વિસ્તારમાં આવ્યો હતો અને ગ્રામડી ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે, ત્યારે ગામ લોકો બધા ભેળા મળી અને એનો જશ્ન મનાવી રહ્યા હતા, એનો ઉમંગ ઉજવી રહ્યા હતા। એમાં હું પણ સહભાગી બન્યો છું, એટલે મારે પણ એમને અભિનંદન આપવા માટે ગ્રામડી ગામમાં આવવું પડ્યું અને અમને પણ ખૂબ ખુશી થઈ કે જ્યારે બધા લોકો સાથે મળે અને સમરસ પંચાયત બનાવતા હોય ત્યારે અમને પણ ખૂબ આનંદ હોય। એટલે આ આનંદ થકી આ ગામના વિકાસ માટે હર હંમેશા હું પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે કહું છું કે આ વિસ્તારને જે પણ જરૂરિયાતો હશે એ જરૂરિયાતોમાં સહભાગી બની અને પૂરી કરીશું। અને ખૂબ જ આનંદ થયો છે કે આ રીતે દરેક ગામમાં હું અપીલ કરું છું કે દરેક ગામ આ જ રીતે જે બિનહરીફ બની છે એ જ રીતે સૌ સમરસતાનું ભાવ રચી અને એકતાનું પ્રદર્શન કરી અને સમરસ બનાવે એવી બધાને વિનંતી કરું છું। હજુ તો ચૂંટણી ચાલુ છે, પણ જ્યાં જ્યાં ચૂંટણીઓ ચાલે છે ત્યાં પણ એકબીજા સમજી ભલે ફોર્મ ભરાયા હોય તો એમને પણ અપીલ કરું છું કે બધા સાથે મળી અને ગામનો વિકાસ થાય એવા એક વ્યક્તિને સમર્થન આપી અને એમને ચૂંટી લાવી અને ગામને સમરસ બનાવી અને ગામનો વિકાસ કરો। સાહેબ, આપણે સોયગામ વાવ વિધાનસભા અંદર સમરસ ગામ થાય તેને લઈને કેટલીક સહાય આપવાની માગણી કરેલી છે? મેં અગાઉ જ જ્યારથી ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પડ્યું ત્યારથી મેં મારી પોસ્ટ કરેલી છે કે જે ગામ સમરસ બનશે એ ગામમાં 5 લાખ રૂપિયા મારે ગ્રાન્ટમાંથી એમને આપી અને ગામના વિકાસ માટે સહભાગી બનીશું। વાઘપુરા અને વાલપુરા ત્રણેય ગામો ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે સમરસ પંચાયત બનાવવી છે અને ગ્રામડે ગામ મોટું હોવા છતાં વાઘપુરા નાના ગામને આપવાનો બધા નિર્ણય કર્યો અને આખા સમાજે આખા ગામે એમને ટેકો આપી આજરોજ જસીબેન વિરજીભાઈ ઠાકોરને બિનહરીફ સરપંચ તરીકે ચૂંટ્યા છે। લોકોએ ખૂબ વિશ્વાસ મેળવ્યો છે વિરજીભાઈનામાં અને વિરજીભાઈનું વ્યક્તિત્વ પણ સારું છે અને ખૂબ નાના માણસોના કામ કરશે એવી સૌને આશા છે। અને આખા ગામે જે સરપંચના દાવેદાર હતા એ લોકોએ પણ એમની સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વિરજીભાઈને બિનહરીફ સરપંચ બદલ અભિનંદન। કુલ કેટલા ફોર્મ ભરાયા હતા? કુલ 6 ફોર્મ ભરાણા હતા, બધા સમાજમાંથી ફોર્મ ભર્યા હતા। પટેલ હતા, દેસાઈ હતા, ઠાકોર હતા, અને છતાં બધાએ મોટો મન કરીને કે આપણે આ વખતે વિરજીભાઈને વાઘપુરા નાનું ગામ છે એમને ક્યારેય નંબર આવ્યો નથી તો આપણે ખૂબ મોટું મન કરીને વાઘપુરાને આ વખતે આપો અને વિરજીભાઈનું વ્યક્તિત્વ ખૂબ સારું છે અને કામ કરશે એવી સૌને આશા।